ગયો અષાઢ ગયો આવી ગયો એકમ ગઈ બીજ ગઈ ત્રીજ ગઈ ચોથ ગઈ પાંચમ ગઈ છઠ ગઈ સાતમ ગઈ આઠમ પણ શુક્લ પક્ષ પૂનમ ગઈ અને આવ્યો કૃષ્ણ પક્ષ શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ આઠમ તિથિ રોહિણી નક્ષત્ર વૃષભ રાશિમાં ઉચ્ચનો ચંદ્ર અને વાગ્યા કેટલા ભગવતીબેન હજુ તો સાડા शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम દક્ષેશભાઈ રાતના 9 વાગ્યા 12 વાગશે ક્યારે દક્ષેશભાઈ થી લઈ અને પાછળ સુધી श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरण રાતના 10 પણ તમારો બધાનો અવાજ શ્રી વલ્લભને સંભળાય ત્યારે 12 વાગશે આ તો એટલા મારા ધવલભાઈનો જ અવાજ સંભળાય છે ધવલભાઈ તમે ખાલી મ્યુઝિક આપો આપ બધા બોલો મધ્યરાત્રિના 12 વાગ્યા છે ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા છે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન દર્શન આપે દેવકી અને વસુદેવજી પ્રણામ કરે દેવકી અને વસુદેવજી પ્રણામ કરે હાથ લઈ અને ભગવાન ચતુર્ભુજમાંથી થયા ભગવાનને ગમ્યું નહીં કે ચતુર્ભુજમાંથી થયા છે और ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનવાળી प्रगट
મન ગમતા કનૈયાના ગીત ગાવે કનૈયાના ગીત ગાવે ગોકુળમાં વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા દ્વારિકાનો નાથ મારો રાજા રે મને મને ભલા લગાડી ધીરે વાલા દ્વારિકાનો નાથ મારો રાજા રે છોડ છે મને મને માયા લગાડી ધીરે વાલા દ્વારિકાનો નાથ મારો રાજા રે છોડ છે મને મને માયા લગાડી ધીરે મને મને માયા લગાડી મારા વાલિયા અલ્લાહ ગુરુ નામ કો તારા પુત્ર